પ્રિયલ બેન ઉઠી ગયા આમ કર દે ના પડ દે નથી ઉઠી નથી ઉઠી પ્રિયલ બેન ઉઠી ગયા નહીં નથી ઉઠી હજી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત ઓય ઉઠી ગયા બેન હાય તો કેમ હોઈ ગઈ હતી ઓય 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 પ્રિયલ દીકુ ઉઠી ગયું ને નથી ઉઠ્યું હજી નથી ઉઠી તો જો અમે રોટલી દેવા જઈએ હાલો બેદી ને રોટલી દેવી ને ક્યાં બેદી લાવો બેદી રોટલી ખાવી જોઈએ હા એમ ખાવી જોઈએ હા ન્યા દે ની પકડવું જોઈએ તારે અહીં તો પ્રિયલ ક્યાં ગઈ જો તડકી આવે અહીંયા ઊભી આપણે તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કેમ છો બધા જય શ્રી કૃષ્ણ કરો માદીકો જય શ્રી કૃષ્ણ શ્રી રામ જય રામ અહીંયા છે જેસીબી છે શ્રી રામ કર દે માદીકો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય શ્રી કૃષ્ણ ત્યાં કેવું જાવું ત્યાં હવે એને જવું છે રિક્ષામાં જવું જોઈએ હિંચકામાં જવું જોઈએ જો આ પ્રિયલ કેવી ખાઈ ગઈ રિક્ષામાં જવું તું ઓય રે માર દીકો આલ્યો બસ પ્રિયલ રમકડું ભેગું લઈ એવી રમતી હતી ને અહીંયાથી ઘરમાં હા તો આજે પવન છે થોડોક થી ઘરમાં રમતી હતી પ્રિયલ પછી આજે પ્રિયલ ઉઠી મોડી 9 વાગે ને આજે પ્રિયલ ના પપ્પા છે ને ઈ ગયા છે બહાર તો ઈ વાલું જવાનું હતું તી 6 વાગ્યામાં જવાનું હતું તી 5 વાગ્યામાં ઉઠી ગયા હતા તો 5 વાગ્યામાં હું ને માં ને બધા ઉઠી ગયા હતા વેલા ને પ્રિયલ તો મોડી ઉઠી જવા હું હે નહીં ને કામે ઘણું બધું થઈ ગયું બધું કપડા ને એવું બધું થઈ ગયું પ્રિયલ મોડી ઉઠી હતી ને હીરામણે કરી લીધું આપણે હતું આજે વઘારેલો ભાત હતો મસ્ત મજાનો ધાણા ભાજી ને ટમેટું ને બટેટું ને નાખીને ને પ્રિયલ ને થોડુંક દહીં નાખીને ખવડાવ્યો તો એને ખાઈ લીધું ને રોટલી ને ખાતી હતી 2 બટકા ખાધી પછી 2 દિન રોટલી દેવા આવવી જોઈએ દીકો ને નહીં તો જો પ્રિયલ પપ્પા ક્યાં દીકુ ક્યાં પપ્પા માં ગયા પછી પ્રિયલ ને જવું છે ને આવે એટલે મૂકે નહીં પછી ખોરામ ચડી જાય ને કાર પૂછા કરે કે મને તેડી લ્યો ફોન કરશું ને આપણે પછી પપ્પાને ફોન કરવો ને હા ચાલો ઘરમાં રમીએ ને કચરા પોતા બાકી હતી કરી લઈએ પ્રિયલ રમશે ને દાદી પાસે રમી ને દીકો હે પ્રિયલ ઉઠી ગઈ તોય ના જ પાડે તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને બાકી તો હું છે કે આજ તમે છે ને વિરમ ને બહાર જવું તું ને વેલા ઉઠ્યા હતા બધા હારો વેલા ઉઠી ગયા ને વેલું જાવ હું તને નથી કેતી ના એ ના પાડે તો વેલા ઉઠી ગયા તા નથી કામ થઈ ગયું વેલું અને અંજારી પોતું ફળિયા વરાઈ ગયા ગાય ને નખાઈ ગયું એનું વાહિંદુ વરાઈ ગયું કપડા ધોવાઈ ગયા તો વેલું કામ થઈ ગયું હતું એ મને વળી બેઠી હતી કેમ છે કાલ સંભારો સુધાર નાખું તો પછી સંભારો સુધારીને રાખી દઉં પછી શાક ને બનાવીએ 11 વાગે ને હીરામણે કરી લીધું બતાવે ખીચડી હાંજની પડી હતી રોટલી હતી એવું હતું થોડુંક તે કરી લીધું શીરામાં થોડાક ભાત વઘારેલ મૂક્યા હતા પ્રિયલ જઈ રમે રમકડાથી એ ડીંગલું એ તું શું કરે રમે છે તું કરાડું નાખે તોફાન વધતા જાય ને નહીં ના પડે તું ઉઠી ગઈ પ્રિયલ તું ઉઠી ગઈ ના ઉઠી નથી ના હજી ઉઠી ઉભી રાખ
તારું ન નખાય ઊભી. છાનું માનું બેઠો મારું? બેઠો રમો તોય ના મારું તું કા તો રાયડી હુકરા નાખસ રાયડી હુકરા નાખેસ વાતું કરતી કરતી વાતુડી થવાને બદલે તું રાડું નાખતી જાસ તને બધા વાતુડી કે વાતું કર ના વાતું નથી કરાવું તો વાગી ગયા 11:30 અને પ્રિયલ ચાવી લઈને રમવા માંડી. ચાવી જોઈએ તારે? પપ્પાને રિક્ષામાં જવું તારે? તો પપ્પા તો નથી દીકુ. પ્રિયલ ને જાવું બારોબાર રમવા ને ચાવી લઈ લીધી. આડિયામાં એને ફેરવતી હતી ને કે અહીં જે હે ને આ જોઈએ તો કે ચાવી જ જોઈએ. તે જોઈને ચાવી હાથમાં લીધી ને મોંમાં નાખે. ક્યાં પપ્પા આવે તો લઈ જઈ ને રિક્ષામાં. તો પછી તો જો પ્રિયલ દાદી બારોબાર આવ્યા ને માસી બાજુવાળા પાડોશી બે આવ્યા ને ત્યાં ઉઠી ગયા જોડિયા. એને ત્યાં નિરાતે વાતું કરવા દઈએ આપણે. એને વાતું કરવા બેહી ગયા. પાડોશી આવ્યા માજી આપણે નાણાભાઈ ના માં છે એ વાતું કરે. પ્રિયલ ને કીધું કે હાલ તો પ્રિયલ તો ગઈ નઈ. કે પ્રિયલ શું કરે? એને નીંદર નથી આવતી, નીંદર ઓછી કરે હમણાં. તો આજે સવારે ઉઠી ને મોડી આજે 9 વાગે ઉઠી. નકર તો 8 વાગે ઉઠતી 10 વાગે હુઈ જતી. તો હવે એને 11:30 વાગી ગયા. ભાઈ નીંદર નથી આવતી નીંદર નથી આવતી. તેને પપ્પા હોય તો રમાડે ને કઈ હિંચકામાં લઈ જાય. એ તો અત્યારે છે નહીં. હવે જો હવે ક્યારે આવે નક્કી નથી. આવતા તો રહેવાના છે. ઘડી ફોન કરું હું પપ્પાને ફોન કરવાનો દીકુ. આમ જોતા હોય તો જો ચાવીમાં જ પડી હતી. રમાતું કરવી જોઈએ ને. પ્રિયલ ને જઈ રમકડા ઢગલો ને કર્યો જઈ વેફર ઉડાડીએ ને ખાય ઓછી ને ઉડાડે વધારે નહીં. એથી પડેલી જ ભાવે તને? એટલે પેલા ઢોરે પ્રિયલ વેફર પછી ખાય નહીં. ચાવી મોમાં ન ખાઈ દીકુ. જો હિંચકો દેખી ગઈ ને તો આગળ કહે કે મને હિંચકામાં લઈ જાઓ. આજ તો ઠંડી ઓછી હે ને પવન ઓછો હતી વાંધો નથી. એને બારોબાર જવું જોઈએ પણ અહીં હું રહીમ તો હું જાય છાસ ની તૈયારી કરીને એ આપણે છાસ કરવાની. હા છાસ કરવી છે. તો અત્યારે 1 વાગી ગયો ને અમે બેસી ગયા બપોરા કરવા. ને પ્રિયલ જો એ રોટલા ને બટકું લઈને ઢીંગીને ખવડાવતી હતી. ખવડાય તો જાઓ માને પૂછીએ આપણે શું બનાવ્યું આજે. જો રોટલી બનાવી થોડીક ને રોટલા બનાવ્યા. રોટલી છે નાસ્તા છે ને મગનું શાક બનાવ્યું. સૂકું મગનું શાક છે. બહુ રસો નથી કર્યો ને સંભારો કર્યો છે ભેગો ને છાસ. હવે આપણે જે બપોરા કરવા બેસીએ છે તમે બધા બપોરા કરવા આવજો. અમે બધા બપોરા કરવા બેસીએ તો હાલો બપોરા કરવા. તો પ્રિયલ ના પપ્પા તો હજી આવ્યા નથી. મોડા આવશે. અમે બધા જો બેસી જઈએ ને ચીપડાઈને કામ પૂરું થઈ ગયું એ જરા બેસી જાય ને પ્રિયલ છે ને રમતું કરે. પછી રાડી કરતી હતી હું તો મારું નાકમાં તો હવે છાની મની થઈ ગઈ. તો હાલો બધા બપોરા કરવા. તો અત્યારે વાગી ગયા 2 અને અમે બપોરા કરી લીધા અને જો મેં વાસણ કાઢ્યા અને આપણે પાણી ભરી લીધું મેં. તો વાસણ ધોવા બેસી જઈએ ને પ્રિયલ હવાની હોતી નથી. તેને દાદીએ જો સુવડાવી દીધી ને ઘરમાં આડાવરું કામ કરતા હતા બીજું. ને અત્યારે જો મેં પાણી ગરમ મૂકી દીધું. હવે નાવાનું છે. પાણી ગરમ થઈ જાય તો તમારા વાસણ ધોવાઈ જાય. તો પછી નાહી ધોઈ લઈએ. પ્રિયલ હોતી તો એ કામ નીકળી જાય. અને ફોન કર્યો તો પ્રિયલના પપ્પાને તો એ હજી એનું કામ ત્યાં નથી પત્યું. તે હવે 3 વાગે નીકળશે. તે કહે 6 વાગે પૂગીશ. તો આજે જો વિડીયો શૂટિંગનું કામકાજ મારી ઉપર છે. તો મેં ઉપાડી લીધો ફોન અને આવી ગઈ તમારી સાથે વાતો કરવા. તો આજે
પ્રિયલના પપ્પા આવશે ત્યાં આપણે વિડીયોમાં લઈ લેશું. એને નક્કી ન હોય ક્યારે આવે. ને જો હવે વાસણ ધોવા માંડું, તો એ ક્યારે આવે કઈ નક્કી નથી. તો આજનું કામકાજ મારે વધી ગયું વિડીયોનું, તો જો એવું છે અત્યારે. ને આપણી બધી વાટ જોવે કે ક્યારે મને ખાવાનું નાખે. એને પપ્પા, પ્રિયલના પપ્પા અત્યારે નાખતા હોય, જો વાટ જોઈને ઊભી હોય ને કે અત્યારે પોરો ખાતી હોય, આરામ કરતી હોય, એવું કામકાજ ચાલતું હોય. જો અત્યારે વાસણ ધોઈ લઈએ, નહીતર પછી પ્રિયલબેન ઉઠી જશે અમારે. કેમ કરતી હતી તું? તું કેમ જીભડા કાઢતી હતી મારા હમ? કેમ પછી આખું કેમ કરતી હતી? એ રેવા દે, રેવા દે. અરે 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 અરે, પછી આવું કેમ કરતી હતી? આવું આવું કેમ કરતી હતી? કઈ તો આવું કઈ અહીંથી અહીંથી. પ્રિયલ કેમણી કઈ? પ્રિયલ કેમણી કઈ? આવું કરે ચોકડી ગંડાળી. આમ આપણે હેલિકોપ્ટર કેમ નીકળ્યું હતું? ક્યાં હતું હેલિકોપ્ટર? આમ 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 દેખાય કઈ? કેમ હતું? એરિયું કીધું, એરિયું ક્યાં? ન્યાથી બારીએથી જોવું. બારી બંધ છે, પવન હતી. લે મને બારીએથી એમ કે તું હેલિકોપ્ટર બારીએથી દેખાય. જો આમ આવે છે. લે બાય બાય ટાટા. હા બાય બાય ટાટા. તો પછી બી ને તને બીક લાગે ને? એ હાલવા માંડી હો પ્રિયલતા. એ હાલવી, એ હાલવા માંડી. જા એને તમારી આવું કરવા જાવ. આવું કજ કરવું. જો 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 ન્યાથી ડોકા કાઢે. જો ડોકા કાઢે ન્યાથી. પ્રિયલ ને દાદી ની મોં જો, જોઈ લે જોઈ લે. એ લે 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 લે. ક્યાંથી આવું કરે? ક્યાંથી કરે? ક્યાંથી કરે? અહીંથી અહીંથી અહીંથી. એ ડોકું કાઢ્યું નીચે નીચે. એ ડોકું કાઢ્યું. આવું કહું કહું. પાછી તો એ ઊભી રહેતું, ઊભી રહેતું. પાછી તો હાથ નાખીને વર્કે પાછી તો. કેમ રાડી નાખતી? કા રાડી નાખીશ ને? કા ઊભી રહે. ધીમે 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 પ્રિયલ દાદી પા પૂગી જાય ને પછી હા વરખાઈ પડે. વરખાઈ પડે ને હાવ. પાછું કરવું કર. માય ઈનો લેવાય. નહીં 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 નહીં. હજી વાર છે. તું પેલા બોલતા શીખી જા. વાર છે ને હજી.